ફેબ્રુઆરીમાં મોટી આફતની ચેતવણી. અંબાલાલ પટેલની ઘાતક આગાહી. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં મોટી હવામાનિક આફતની ચેતવણી આપી છે. તેમના જણાવ્યા મુજબ 4 થી 6 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે ગુજરાત સહિત પશ્ચિમ ભારતના હવામાનમાં અચાનક પલટો આવી શકે છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની તેમજ કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ખેડૂતો માટે આ સમયગાળો ચિંતાજનક માનવામાં આવી રહ્યો છે. અંબાલાલ પટેલે ચેતવણી આપતા જણાવ્યું છે કે જીરું, ઘઉં, રાયડો અને ચણા જેવા પાકોને મોટું નુકસાન થઈ શકે છે. જીરાના પાકમાં કાળિયો અને ચરમી જેવા રોગ આવવાની ભીતિ છે, જે ઉત્પાદન પર સીધી અસર કરી શકે છે. બાગાયત ક્ષેત્રમાં પણ જોખમ ઊભું થયું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આંબા પર આવેલી મંજરી, મોર, કાળી પડવાની અથવા ખરી પડવાની શક્યતા છે, જે કેરીના ઉત્પાદનને અસર કરી શકે છે. ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે પશુઓની ખાસ સંભાળ રાખે અને પાક સંરક્ષણ માટે જરૂરી દવાનો છંટકાવ કરવા પૂર્વ તૈયારી રાખે. 84,000 ખેડૂતો રસ્તા પર. મહારાષ્ટ્રમાં ફરી લોંગ માર્ચ. મહારાષ્ટ્રમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને એકવાર ફરી સત્તા સામે પ્રબળ અવાજ ઉઠ્યો છે. નાશિકથી મુંબઈ સુધી લગભગ 84,000 ખેડૂતોની પગપાળા લોંગ માર્ચ 25 જાન્યુઆરી 2026થી શરૂ થઈ છે. ખેડૂતોનું લક્ષ્યાંક 2 ફેબ્રુઆરી સુધી મુંબઈ પહોંચીને વિધાનસભાનો ઘેરાવો કરવાનો છે. આ આંદોલનમાં નાશિક, ધુલિયા, અહમદનગર, પાલઘર સહિતના વિસ્તારોમાંથી ખેડૂતો જોડાયા છે. ખેડૂતો જંગલ જમીન પરના પરંપરાગત હકને કાયદેસર માન્યતા આપવાની માંગ કરી રહ્યા છે. ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ હેઠળ વર્ષોથી ખેતી કરતા ખેડૂતોએ હજુ સુધી માલિકી હક મળ્યા નથી, જેનો ગંભીર રોષ જોવા મળ્યો છે. આ ઉપરાંત ડુંગળી અને કપાસ જેવા મુખ્ય પાકોને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો આર્થિક સંકટમાં ફસાયા છે. વીજળીના અનિયંત્રિત કપાત, સિંચાઈ માટે પૂરતું પાણી ન મળવું અને વધતા ઉત્પાદન ખર્ચે ખેડૂતોની હાલત વધુ કઠિન બનાવી છે. લાંબા અંતરની આ યાત્રા શિસ્તબદ્ધ અને શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે. ખેડૂત નેતાઓનું કહેવું છે કે જ્યારે જગતનો તાજ જાગે છે, ત્યારે સત્તાના પાયા હચમચી જાય છે. સરકાર જો સમયસર માંગણીઓ પર ગંભીર વિચાર નહીં કરે તો આ આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતા છે. 31 જાન્યુઆરી છેલ્લી તારીખ. પીએમ કિસાનનો હપ્તો અટકી શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ લેતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ સૂચના છે. સરકાર દ્વારા જાહેર કરાયું છે કે પીએમ કિસાન યોજનામાં EKYC કરાવવી ફરજિયાત છે. જે ખેડૂતોએ 31 જાન્યુઆરી 2026 સુધીમાં EKYC પૂર્ણ નહીં કરી હોય, તેમના ખાતામાં આવતો હપ્તો જમા નહીં થાય. પોરબંદર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં હજુ પણ હજારો ખેડૂતોનું આધાર વેરિફિકેશન બાકી હોવાનું સામે આવ્યું છે. EKYC ન કરાવવાના કારણે લાભાર્થીઓને યોજનાની રકમ મળવામાં વિલંબ થઈ શકે છે અથવા હપ્તો અટકી શકે છે. ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તાત્કાલિક પોતાના ગામના VCE ઓપરેટર અથવા કોમન સર્વિસ સેન્ટર CSC નો સંપર્ક કરે. ઉપરાંત પીએમ કિસાનની અધિકૃત વેબસાઇટ પર જઈને પોતે જ આધાર નંબર દ્વારા EKYC પૂર્ણ કરી શકાય છે. છેલ્લી તારીખની રાહ ન જોતા સમયસર પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. તમારું ખાતું ખાલી થઈ જશે. આધાર કાર્ડ અને સિલિકોન અંગૂઠાનું કૌભાંડ. કચ્છથી ખેડા સુધી ગઠિયાઓ સક્રિય બન્યા છે. ખેડૂતોના આધાર કાર્ડનો ડેટા ચોરીને સિલિકોનના નકલી અંગૂઠા બનાવવામાં આવે છે. આ નકલી બાયોમેટ્રિકથી બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવાય છે. ગઠિયા પહેલા પીડિતનું સિમ કાર્ડ બંધ કે પોર્ટ કરાવી દે છે, જેથી બેંકનો OTP કે મેસેજ ન આવે અને ઠગાઈ સરળ બને. ઉપાય: તમારા મોબાઈલમાં માધાર એપ ડાઉનલોડ કરો અને તેમાં બાયોમેટ્રિક ડેટા લોક કરો. જો સિમ અચાનક બંધ થાય તો તરત બેંક અને ટેલિકોમ કંપનીનો સંપર્ક કરો. સતર્ક રહો, સુરક્ષિત રહો.